રબારી સમાજ અને ચૌધરી સમાજ સામે આવ્યા છે, કેમ કે મામલો હતો જે પ્રકારે એક ચૌધરી સમાજની દીકરીએ રબારી સમાજના દીકરા સાથે પ્રેમ લગ્ન કર્યા હતા તેનો, અને જે પ્રકારે ચૌધરી સમાજના અગ્રણીઓ એકઠા થાય છે, એકાએક ટોળું ગુસ્સે થાય છે, પોલીસ પર હુમલાની ઘટના બને છે અને આ મામલે હવે વાવ થરાદના પોલીસવાળા પણ એક્શન મોડમાં આવ્યા છે અને તેમણે બંને સમાજને ભેગા કર્યા છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। ગુજરાતમાં વર્તમાન સમયમાં એક સમાજની દીકરી અન્ય સમાજના દીકરા સાથે જે પ્રકારે આંતરજ્ઞાતીય લગ્ન કરે છે તે મામલે હવે ધમાસાણ મચી રહ્યું છે। સોશિયલ મીડિયામાં લોકો પોતપોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે અને આવી જ ઘટના ઉત્તર ગુજરાતમાં બની હતી, જેમાં રબારી સમાજની એક દીકરી હતી જે ગાયક કલાકાર હતા। તેમણે એક ચૌધરી સમાજના દીકરા સાથે પ્રેમ લગ્ન કર્યો હતો અને આ મામલો રબારી સમાજને મંજૂર નહોતો। આ મામલા ગરમો પણ થયો અને અંતે આ રબારી સમાજની દીકરી પરત પણ આવી અને ત્યાર પછી ચૌધરી સમાજની દીકરીએ રબારી સમાજના એક દીકરા સાથે લગ્ન કર્યા હતા। તે મામલો ગુંજ્યો અને મામલો વધારે ગરમ થાય છે। પોલીસ પર હુમલાની ઘટના પણ બને છે। આ મામલે બનાસકાંઠા પોલીસ જે આરોપીઓ છે તેમના સામે ગુનો દાખલ પણ કરે છે અને વાવ થરાદમાં પણ પરિસ્થિતિ વધારે તંગ ન બને તે માટે પોલીસવાળા ચૌધરી સમાજ અને રબારી સમાજના આગેવાનોને એકઠા કરે છે અને પ્રતિક્રિયા પણ આવે છે। ગઈ 18મી માર્ચે ઓગડ તાલુકાના ઉણ ગામ ખાતે જે નિંદનીય ઘટના બની છે એ અનુસંધાને વાવ થરાદ જિલ્લાના તમામ ગામમાં લોકોમાં સામાજિક સમરસતા જળવાઈ રહે અને બે સમાજ વચ્ચે કે બે સમાજના બે કોમના લોકો વચ્ચે કોઈ વૈમનસ્ય ન ઊભું થાય, કોઈ લોકો ગેરસમજમાં ન આવે અને એકબીજા પ્રત્યે કોઈ ધૃણા ન થાય, એવા એક ઉમદા આશયથી આજે થરાદ તાલુકાના મુલુપુર ખાતે એક સર્વ સમાજની એક શાંતિ સમિતિની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। આ મિટિંગમાં ઉપસ્થિત લગભગ તમામ સમાજના લોકોને જે સોશિયલ મીડિયામાં જે ગેરમાન્યતાઓ કે કોઈ જૂની પુરાની વાત માંડી અને બરોડીને જે કંઈ પેશ કરવામાં આવતી હોય એવી કોઈ ગેરમાન્યતામાં ન આવે, લોકોમાં ભાઈચારો અને એકતાનું વાતાવરણ રહે અને એક સામાજિક સમરસતા જળવાઈ રહે અને ગામમાં એક શાંતિભર્યું વાતાવરણ રહે, એવી તમામ લોકોને અપીલ કરવા માટે આજની મિટિંગનું આયોજન કરવામાં આવેલું હતું। આ ઉપરાંત જે અસામાજિક તત્વો સમાજ વચ્ચે ગેરસમજ ઊભો કરવાના પ્રયત્નો કરતા હોય આવા ઇસમો કે આવા માણસો વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં પણ મેં કડક હાથે સૂચના આપી છે અને લોકોને શાંતિ જાળવવા અપીલ કરી છે। આ ઉપરાંત બંને સમાજના જે અગ્રણીઓ છે, આગેવાનો છે, એમના દ્વારા અને સાધુ સંતો દ્વારા પણ આ બાબતે સમાજ લોકોને એક સાચી દિશામાં લઈ જવા માટે જે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે એ પ્રયત્નોને આપ તમામ આગેવાનો અને સમાજના લોકો એને પાલન કરે અને ગામમાં એક શાંતિભર્યું વાતાવરણ જળવાઈ રહે એ માટેના પ્રયત્નો પોલીસ વિભાગ દ્વારા કરવામાં આવી રહ્યા છે। ખાસ કરીને યુવાનોને અને વાવ થરાદ જિલ્લાની પ્રજાને શું સંદેશ? આ યુવાનો અને તમામ જનતાને માત્ર એક જ સંદેશ છે કે આ વાવ થરાદ જિલ્લામાં એક સામાજિક સમરસતાનું ખૂબ એક સારું આપણી પાસે ઉદાહરણીય એક વ્યવસ્થાઓ છે અને કોઈ પણ પ્રકારની સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ ગેરસમજ કે કોઈ બાબત જે છે એ ખોટો એનું દુષ્પ્રચાર ન થાય અને લોકો સુધી સાચી વાત પહોંચે એવા માટેનો પ્રયત્ન કરે। યુવાનોને ખાસ વિનંતી કરું છું કે એવા કોઈ મેસેજો છે, એવા કોઈ વિડીયો છે, એવા સંદેશાઓ છે એ બિનજરૂરી ખરાઈ કર્યા વગર એને વાયરલ ન કરે અને લોકો સુધી પહોંચાડે નહીં અને ખાસ કરીને જે વડીલો છે એ યુવાનોને સાચા માર્ગે લઈ જાય એ પ્રકારનું અમે લોકોએ સૂચના આપી છે। સોશિયલ મીડિયામાં સાહેબ જે પોસ્ટો થઈ રહી છે જે એના ઉપર પોલીસ નજર રાખી રહી છે? પોલીસનો જે ટેકનિકલ સેલ છે, અમારું મીડિયા મોનિટરિંગ સેલ છે, એ 24 કલાક રાઉન્ડ ધ ક્લોક આવા જે પોસ્ટ છે, વિડીયો છે વાયરલ થતા હોય છે એના પર નજર રાખી રહી છે અને આવા કોઈ તત્વો છે એના વિરુદ્ધ કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે। ખાસ કરીને એ જે સંદેશાઓ છે એનાથી કોઈ વિપરીત અસર સમાજ લેવલે ન થાય એવા ઉદ્દેશ્યથી આજે મિટિંગનું આયોજન કરવામાં આવેલું છે। આ પ્રકારના સમાચાર માટે હોટલાઇન ન્યૂઝના ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર। આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।